શ્રી ગણેશાય નમઃ। મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજ પરિવારમાં। મિત્રો, આજે આપણે સાંભળીશું 2024ના વર્ષની અંતિમ અમાવસ્યા એટલે કે માગશર માસના વદ પક્ષની અમાવસ્યા જે સોમવારે આવે છે। એટલા માટે અમાવસ્યાનું મહત્વ ઘણું વધી જાય છે। આ અમાવસ્યા સોમવારના દિવસે આવતી હોવાથી સોમવતી અમાવસ કહેવાય છે। આ અમાવસ્યાની પૂજા વિધિ, મહિમા, કથા તથા આજના ખાસ ઉપાય વિશે જાણીશું। પરંતુ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો। આ ચેનલ પર પહેલી વખત વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલ અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી આપને અમારા અવનવા વિડીયોની માહિતી તુરંત મળી રહે। ધન્યવાદ। ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાત। બોલો ઉમાપતિ મહાદેવ કી જય। મિત્રો, સોમવતી અમાવસ્યા એટલે વર્ષની ઉત્તમમાં ઉત્તમ અમાવસ્યા કહેવાય છે। પણ આ અમાવસ્યા ક્યારેક જ સોમવારના દિવસે આવે છે। જો કે અમાવસ્યાની તિથિ આપણે પિતૃદેવતાને સમર્પિત છે અને આ અમાવસ્યાના દેવતા ભગવાન ભોળાનાથ છે। ભગવાન ભોળાનાથને સમર્પિત આ સોમવારના દિવસે અમાવસ્યાની તિથિ પડે છે, જે તારીખ 30 ડિસેમ્બર 2024ના રોજ પડે છે। આ અમાવસ્યા ખૂબ જ કલ્યાણકારી માનવામાં આવે છે। હજારો અશ્વમેઘ યજ્ઞ અને ગૌદાનનું પુણ્ય દેનારી છે। સંતાન સુખ, આરોગ્ય અને સૌભાગ્ય દેનારી આ અમાવસ્યા છે। દેવંગત આત્માઓ પૂર્વજોની આત્માને શાંતિ તૃપ્ત કરવા માટેની આ અમાવસ્યા કહેવાય છે। પિતૃઓની આત્માને શાંતિ મળે છે એટલા માટે આજે પિંડદાન, શ્રાદ્ધ, તર્પણ કરાય છે, દાન પુણ્ય કરાય છે અને સાચા મનથી હૃદયથી શ્રાદ્ધ તર્પણ થાય છે। શ્રાદ્ધ અર્થાત શ્રદ્ધાપૂર્વક આપવામાં આવતું આપણા પિતૃઓ માટે જે ક્રિયા થાય છે તેને શ્રાદ્ધ કહેવાય છે। આજના દિવસે ભગવાન મહાદેવની વિશેષ પૂજા થાય છે। જો કે સોમનાથ ભગવાન ચંદ્ર મૌલેશ્વર છે અને સોમવારના અને અમાવસ્યાના પણ સ્વામી છે, એટલે આ અમાવસ્યા 2 ગણું ફળ આપનારી થઈ જાય છે। આજના દિવસે જેમના પૂર્વજોની મૃત્યુ તિથિનો ખ્યાલ ન હોય તેઓ પણ આ સર્વ પિતૃ અમાવસ્યા છે એમ માનીને આજે પિતૃ કાર્ય અવશ્ય કરી શકે છે। તીર્થ સ્થળોમાં જઈને જે ભક્તો સ્નાન, દાન, જપ જે કરે છે તે પુણ્યના ભાગીદાર બની જાય છે। આપણા શાસ્ત્રોમાં સોમવતી અમાવસ્યાનું મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે, જે દરેક વ્રતથી ઉત્તમમાં ઉત્તમ વ્રત કે ફળ આપનાર આ તિથિ છે। ધર્મરાજ યુધિષ્ઠિરે મહાભારતના યુદ્ધ પછી બાણશૈયા પર સૂતેલા ભીષ્મ પિતામહને ચરણોમાં પ્રણામ કરીને અત્યંત શ્રદ્ધાપૂર્વક પૂછેલું કે હે પિતામહ, હું ઘણો જ દુઃખી છું, મારું ચિત્ત અશાંત છે। અમારા વંશમાં ગણ્યા ગાંઠ્યા અમે 5 પાંડવો જ બચ્યા છીએ। સર્વત્ર શમશાનવત શાંતિ છે। ઉત્તરાના ગર્ભથી વંશની રક્ષા થવાની આશા હતી, તે પણ અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી ચાલી ગઈ છે। તો હે પિતામહ, મારે હવે શું કરવું જોઈએ? આપ મને જણાવો। ત્યારે શ્રી ભીષ્મ પિતામહે દ્રૌપદી, સુભદ્રાજી અને ઉત્તરાને સોમવતી અમાવસ્યાનું વ્રત કરવાનું કહ્યું। તે વ્રતથી ઉત્તરાના ગર્ભની ફરી રક્ષા થઈ હતી અને વંશ વહેલો વધ્યો હતો। વંશની વૃદ્ધિ અર્થે પતિના દીર્ઘ આયુષ્ય માટે અને સંતાન સુખ માટે પણ આ સોમવતી અમાવસ્યાનું વ્રત ઉત્તમ ફળ આપનારું કહ્યું છે। અમાસ અને સોમવારનો યોગ છે, જ્યારે બને છે ત્યારે તે શ્રેષ્ઠ યોગ બની જાય છે। ત્યારે હર કોઈ જળાશયમાં કપિલધારા, ગંગાજી તથા પુષ્કર તીર્થ વસે છે, માટે કોઈ પણ જળથી આપણે સ્નાન કરીએ તે પણ પુષ્કરના તીર્થ સમાન સ્નાન કે ગંગાજીમાં સ્નાન કર્યા બરાબરનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે। આ દિવસે કરેલું તીર્થ સ્નાન, દાન, શ્રાદ્ધ અક્ષય ફળ આપનારું હોય છે, માટે આ પુણ્યકાળ દેવતાઓને પણ દુર્લભ છે। તેઓ આ સોમવતી અમાવસ્યાનો સમય કે તિથિ આપણને પ્રાપ્ત થાય છે, એટલે કે મનુષ્યલોકમાં આ તિથિ શુભદાન દેવાવાળી છે। સોમવતી અમાવસ્યાનું વ્રત સ્ત્રીઓ એટલા માટે પણ અવશ્ય કરવું જોઈએ કે તેમની મનોકામના પણ પૂર્ણ કરે છે, સુખી જીવન આપે છે, ઘર સંસારમાં સુખ શાંતિ બની રહે છે। આપણે સોમવતી અમાવસ્યાનું વ્રત કરવું હોય તો કેવી રીતે કરવું જોઈએ તે પણ જાણી લઈએ। વ્રત કરનારે આજે જળાશયમાં કે ઘેરે સ્નાન કરવું જોઈએ, એટલે કે સ્નાન કરતી વખતે મંત્ર જાપ પણ કરતા હોઈએ તો મૌન રહીને મનમાં જ મંત્ર જાપ કરવા, જોર જોરથી બોલીને કે હોઠ ફફડાવીને ના બોલવું। પછી સ્નાન આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરી ઘરના મંદિરની સાફ સફાઈ કરી લેવી। ત્યારબાદ ભગવાન મહાદેવની સામે ધૂપ, દીપ, નૈવેદ્ય, પુષ્પદલ અર્પિત કરાય છે। વિવિધ મીઠાઈનો ભોગ છે, પંચમેવા છે આદિ સમર્પિત કરાય છે। ભગવાનનું સ્મરણ કરવું, મનમાં શિવજીનું સ્મરણ કરી શકાય છે, અથવા આપણા ઈષ્ટ દેવતા અને બની શકે એટલું મૌન પાળવું, એટલે કે બોલવાનું ટાળવું, કામ સિવાય બોલવું નહીં। ભગવાન મહાદેવજીનું સ્મરણ કરતા રહેવું જોઈએ, કારણ કે આ અમાવસ્યાની તિથિ એવી છે કે જેમાં ચંદ્ર દર્શન થતા નથી, અંધકારમય રાત્રિની તિથિ કહેવાય છે। જો આપણા ઘરના મંદિરમાં અંગૂઠા જેવડું શિવલિંગ હોય તો તેની પૂજા થાય, અથવા લક્ષ્મીનારાયણ દેવની પૂજા કરી શકાય છે। શિવ મંદિરમાં જઈને મહાદેવની પૂજા અર્ચના કરી શકાય છે। ભગવાન મહાદેવને આજે ગંગાજળ અથવા સાદું જળ ચડાવવાથી તે પણ ગંગાસિંહ સમાન જ કહેવાય છે। ગંગાજળ, કાચું દૂધ, બિલ્વપત્ર, ભાંગ
ધતુરો, અક્ષત તથા દુર્વા ઘાસથી પણ આજે મહાદેવની પૂજા થાય છે. ભગવાન મહાદેવના ગણ એવા નંદીશ્વરની આજે સેવા કરવી જોઈએ. જેમ આપણે ગાયની સેવા કરીએ છીએ, ગાયને પણ આપણે જેમ ઘરની બનાવેલી રોટલી અને ગોળ ખવડાવીએ છીએ, એ રીતે નંદીશ્વરને એટલે કે ગાયના જે વાછડું છે, જે નંદી કહેવાય છે, બળદ કહેવાય છે, તેમની પણ સેવા કરવી જોઈએ. ગોળ અને રોટલી ખવડાવીને જો નિત્ય પણ વાછરડા કે બળદની સેવા આ રીતે કરવામાં આવે અથવા લીલું ઘાસ ખવડાવવામાં આવે, કુંડળીમાં રહેલ મંગળ ગ્રહ મજબૂત થાય છે, સારો પ્રભાવ આપે છે. એટલા માટે પણ નંદીશ્વરની પૂજા પણ નિત્ય કરવી જોઈએ. આજના દિવસે લક્ષ્મીનારાયણનું પણ પૂજન વિશેષ કરવું જોઈએ. પીળું વસ્ત્ર છે, અક્ષત, ફળ, ધૂપ, દીપ, અનેક પ્રકારના સુગંધિત પુષ્પ છે અને નૈવેદ્યથી પ્રભુનું પૂજન કરવું જોઈએ. માતા મહાલક્ષ્મીની પૂજા કરવી જોઈએ, જેથી માતા મહાલક્ષ્મીની કૃપા પણ બની રહે. કારણ કે અમાવસ્યાની તિથિ તે માતા મહાલક્ષ્મીને પણ સમર્પિત છે. જેમ દિવાળી યુક્ત અમાવસ્યા માતા મહાલક્ષ્મીનો જન્મદિવસ તરીકે આપણે ઉજવીએ છીએ, એટલે કે દર માસમાં એક અમાસ આવે છે. 12 મહિનાની વર્ષની 12 અમાવસ્યા થાય છે. તે 12 માસની અમાવસ્યા માતા મહાલક્ષ્મીને પણ સમર્પિત છે. આજના દિવસે તુલસીજીની પણ પૂજા કરવી જોઈએ. દીપદાન કરવું જોઈએ. અમાવસ્યા છે એટલે દીપદાનનું ઘણું મહત્વ છે. મંદિરે જઈને દીપદાન કરી શકાય છે. નદી, તળાવ, સરોવર કે પીપળાના વૃક્ષ નીચે ઘરમાં દીપદાન થાય છે. ઘરના મુખ્ય દ્વાર પાસે અને પૂજા સ્થાન પાસે તથા ઘરનો ઈશાન ખૂણો અને પૂર્વ ઉત્તરનો જે કોણ છે ત્યાં પણ દીપદાન કરી શકાય છે. આજે પીપળાનું વૃક્ષ કે જે પિતૃ વૃક્ષ કહેવાય છે, જે સર્વ દેવમય છે, ત્રિદેવનો જ્યાં વાસ છે, સર્વ દેવી દેવતાની કૃપા જ્યાં વરસેલી છે અને આપણને પણ દિવસ રાત ઓક્સિજન પૂરું પાડે છે, શુદ્ધ હવા આપે છે, તેવા પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ. પીપળાના વૃક્ષને જલ અર્પિત કરવું જોઈએ. 7 પ્રદક્ષિણા સૂતરના દોરાથી કરવી જોઈએ અને પીપળાના વૃક્ષ નીચે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ છે, ગીતાજીનો પાઠ પણ કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. પિતૃઓને પણ મુક્તિ મળે છે. આજના દિવસે કે જે પીપળામાં અંદરના ભાગમાં અગ્નિનો વાસ મનાય છે, ભગવાન વિષ્ણુ પણ સદા પીપળાના આશ્રયના પ્રતિકરૂપ છે. તે વૃક્ષરાજને આપણે પ્રણામ કરવા જોઈએ. જે સમસ્ત પાપનો નાશ કરનાર છે, એ પીપળાના વૃક્ષનું પૂજન કરીને હાથમાં જળ લઈને સંકલ્પ કરવો જોઈએ કે હે પ્રભુ, આજે હું સોમવતી અમાવસ્યાના યોગમાં સમગ્ર પાપનો નાશ કરવા માટે તેમજ પુત્ર પૌત્રાદિની પૂર્ણ વૃદ્ધિ થાય એ માટે તથા જન્મોજન્મ મને સૌભાગ્ય પ્રાપ્ત થાય, મને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય, મારા સંતાનોને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય, તે ઈચ્છાથી આ પીપળાના મૂળમાં શ્રી લક્ષ્મીજી સહિત ભગવાન નારાયણનો જ્યાં વાસ છે એમ સમજીને હું આ પીપળા પૂજન કરું છું. આ રીતે સંકલ્પ કરવો જોઈએ. શ્રદ્ધા ભક્તિપૂર્ણ પૂજન કરીને પોતાની શક્તિ અનુસાર સોનું, ચાંદી, ધન, અન્ન, વસ્ત્ર, છત્રી, ચપ્પલ, જળ તથા કાસુ, પિત્તળ, તાંબુ આદિ દાન આપવું જોઈએ. પીપળાના વૃક્ષનું પૂજન કરતી વખતે આ મંત્ર પણ બોલી શકાય છે. મૂલતો બ્રહ્મ રૂપાય, મધ્યતો વિષ્ણુ રૂપિણે, અગ્રતઃ શિવ રૂપાય, વિધમૂર્તયે નમો નમઃ. અર્થાત બ્રહ્મા, વિષ્ણુ અને શિવના ત્રિમૂર્તિ સ્વરૂપનું વંદન કરવામાં આવે છે, જે શરૂઆત, મધ્ય અને અંતનું પ્રતીક છે. મિત્રો, હવે આપણે સાંભળીશું સોમવતી અમાવસ્યાની વ્રત કથા, જે સોમવતી અમાવસ્યાના મહાત્મ્યને દર્શાવે છે. ઘણા વર્ષો પહેલા એક નગરમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. બ્રાહ્મણનું નામ શીલાજ અને બ્રાહ્મણીનું નામ સુમતી હતું. આ બ્રાહ્મણીને 7 પુત્રો અને ચંદ્રા નામની પુત્રી હતી. 7 ભાઈઓ પરણેલા હતા, પરંતુ ચંદ્રા કુંવારી હતી. ચંદ્રાને લાયક વરની શોધ ખોળ ચાલી રહી હતી, પણ ક્યાંય લાયક વર મળતો ન હતો. તેવામાં એક સાધુ તેમને આંગણે આવીને ભિક્ષા માંગે છે. 7 વહુએ સાધુને ભિક્ષા આપી ત્યારે બ્રાહ્મણે અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા. જ્યારે ચંદ્રા પણ સાધુને ભિક્ષા આપવા ગઈ ત્યારે સાધુ બોલ્યા, ધર્મવતી થા, એવા આશીર્વાદ આપ્યા. ત્યારે ચંદ્રા પોતાની મા પાસે, માં, સાધુ મહારાજે મારા ભાભીઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા, જ્યારે મને ધર્મવતી થા એવા આશીર્વાદ કેમ આપ્યા હશે? ચંદ્રાની આ વાત સાંભળીને સુમતી તેની સાથે આવીને તે મહારાજને પ્રણામ કરીને પૂછે છે, હે મહારાજ, આપે મારા દીકરાની વહુને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા, જ્યારે મારી પુત્રીને ધર્મવતી થા એવા આશીર્વાદ કેમ આપ્યા? ત્યારે મહારાજે કહ્યું, બાઈ, જ્યારે આ દીકરીના લગ્ન થશે, સપ્તપદીની વિધિ થશે, ત્યારે તમારો જમાઈ મરણ પામશે, એટલે મેં તમારી દીકરીને ધર્મવતી થા એવા આશીર્વાદ આપ્યા. મહારાજની વાત સાંભળીને સુમતી તો રડવા જેવી થઈ ગઈ અને કંઈક ઉપાય બતાવવા મહારાજને આજીજી કરવા લાગી. ત્યારે મહારાજે કહ્યું, બાઈ, જો તારા ઘરે સોમા આવે અને તું તેનું પૂજન કરે તો તારી દીકરી વિધવા થતી બચે. ત્યારે સુમતીએ પૂછ્યું, મહારાજ, આ સોમા કોણ છે? ક્યાં રહે છે? ત્યારે મહારાજ કહે છે, બાઈ, સોમા સિંહલ દ્વીપમાં રહે છે અને જે જાતથી ધોબણ છે. આમ કહીને મહારાજ તો આગળ ચાલવા માંડ્યા. સાંજ થઈ, શીલાજ ઘેરે આવ્યા. સુમતીએ મહારાજે જે કહેલી વાત હતી તે શીલાજને કહી અને પોતાના દીકરાઓને બોલાવીને પણ કહ્યું, આપણી બહેન ચંદ્રાના નસીબે વિધવાપણું લખાયું છે, પણ જો સિંહલ દ્વીપમાં રહેતી સોમા અહીં આવે
તો વિધવાપણું ટળે, માટે તમારામાંથી કોઈ સોમાને લઈને આવો. આ વાત સાંભળીને સાતેય ભાઈઓ વિચારમાં પડ્યા. કોઈ જવા માટે તૈયાર ન થયું. ત્યારે દીકરાઓને ચૂપ રહેલા જોઈને શીલાજ બોલ્યા, હું તો સાતેય પુત્રે વાંઝ્યો જ રહ્યો ને આવતું વિધવાપણું અટકાવવા માટે એકેય દીકરો નથી, એટલે મારે જાતે જ આ ઉંમરે સિંહલ દ્વીપમાં જવું રહ્યું. પિતાજીના આ શબ્દો સાંભળીને સૌથી નાનો શિવમ બોલ્યો, બાપા, મારા જીવતા તમારે સિંહલદ્વીપ જવાનું હોય ભલા? હું બહેનને લઈ સિંહલદ્વીપ જઈને સોમાને લઈને આવીશ. આમ કહીને શિવમ ચંદ્રાને લઈને સિંહલદ્વીપ જવા માટે તૈયારી કરવા લાગ્યો. ભાઈ બહેન શુભ સમય જોઈને સિંહલદ્વીપ તરફ ચાલ્યા. રાત અને દહાડો ચાલે છે. થાક લાગે છે ત્યારે બેસે છે, ભૂખ લાગે ત્યારે કંઈક ફળ નજરે પડે તો ખાઈ લે છે, નદી કે કૂવો આવે તો પાણી પી લે છે. ચાલતા ચાલતા સમુદ્ર કિનારે આવ્યા. ત્યાં એક વડના ઝાડ નીચે બેસીને સમુદ્ર કેમ ઓળંગવો તેનો વિચાર કરવા લાગ્યા. એ વડના પોલાણમાં ગીધ અને તેના બચ્ચા રહેતા હતા. ગીધ તેના બચ્ચાઓને માટે ખાવાનું લઈ આવ્યું અને બચ્ચાને કહે, લ્યો ખાવ. પણ બચ્ચા તો ન હાલે કે ન ચાલે, ખોરાક સામુએ જોતા નથી. ત્યારે ગીધે કહ્યું, ખાવને ખાતા કેમ નથી? જુઓ તો ખરા, ભાવે તેવો ખોરાક છે. ત્યારે બચ્ચાઓએ કહ્યું, અમારે ગળે આ ખોરાક કેમ ઉતરે? જુઓ તો ખરા, પેલા બ્રાહ્મણના છોકરા ભૂખ્યા તરફડે છે. ગીધ એ ભાઈ બહેનને જોયા એટલે ગીધ ખોરાક લઈને તે ભાઈ બહેન પાસે આવ્યા અને કહેવા લાગ્યા, તમે ભૂખ્યા છો તો આ ખાવ, પછી તમારે જે કામ હોય તે મને કહેજો, હું તે કામ કરી આપીશ. શિવમે કહ્યું, હે ગીધરાજ, અમારે સમુદ્રની સામે પાર જવું છે. જ્યાં સિંહલ દ્વીપ છે ત્યાંથી મારી બહેનને વિધવા થતી અટકાવવા માટે સોમા ધોબણને લાવવાના છે. એ કામ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી ખાવા પીવાનું ભાવે તેમ નથી. ગીધે પણ ઘણું સમજાવ્યું, તેને ખવડાવ્યું. સવાર થતાં જ ગીધ એ ભાઈ બહેનને પોતાની પાખ પર બેસાડીને સોમા ધોબણના ઘર પાસે લઈ જઈને ઉતારી દીધા અને તે પાછું વળ્યું. ભાઈ બહેને વહેલી સવારમાં ધોબણના ઘરનું આંગણું વાળી જોડીને સાફ કરી દીધું. આમ એક દહાડો સોમા પોતાના છોકરાની વહુને કહ્યું, આ આપણું આંગણું કોણ સાફ કરીને રોજ લીપે છે? વહુને ખબર નહીં પછી શું જવાબ આપે, એટલે સોમાએ વિચાર્યું, કોણ લીપે છે તે જાણવું જોશે. તે સંતાઈને રાતના જાગે છે. રોજ નિયમ પ્રમાણે સવારમાં ભાઈ બહેન આંગણું સાફ કરીને લીપવા બેઠા. એટલામાં સોમા તેમની પાસે આવીને કહેવા લાગી, તમે કોણ છો અને શા માટે મારું આંગણું લીપો છો? ત્યારે નાનો ભાઈ શિવમ કહે છે કે અમે બ્રાહ્મણના બાળકો છીએ. શિવમના શબ્દો સાંભળીને સોમા તો બૂમો પાડવા લાગ્યા, રડવા લાગ્યા અને કહેવા લાગ્યા, અરે રે, આ તો ઉલટી ગંગા વહી. મારું ધોબણનું આંગણું બ્રાહ્મણના છોકરા લીપે અને મહારાજ, આ તમે શું કરી રહ્યા છો? મને પાપમાં નાખી રહ્યા છો. એટલે શિવમે કહ્યું, આ મારી બહેન ચંદ્રાના નસીબે ચોરીમાં રંડાપો લખાયો છે, પણ લગ્ન પ્રસંગે તમે જો હાજર રહો તો આવતો રંડાપો અટકે, એટલે તમને પ્રસન્ન કરવા માટે જ અમે આ કામ કરી રહ્યા છીએ. સોમા તો આ વાત સાંભળીને કહેવા લાગી, મહારાજ, હું તમારી સાથે તમારે ત્યાં આવીશ. હવે કૃપા કરીને આજે મારા આંગણાની સફાઈ કરો છો તે કામ રહેવા દો. પછી સોમાએ ઘરમાં જઈને વહુઓને બોલાવીને કહ્યું, મારી ગેરહાજરીમાં જો કોઈનું મોત થાય તો તમારે તે મર્દાને મારા આવ્યા વિના બહાર કાઢવાનું નથી. વહુઓએ તેમ કરવા હા પાડી. એટલે સોમા શિવમ અને ચંદ્રાને લઈને આકાશ માર્ગે ઉડ્યા. જોત જોતામાં તો તે નગરીમાં આવી પહોંચ્યા. સોમાને લઈને શિવમ અને ચંદ્રા ઘેર આવ્યા. સુમતીએ સોમાનું પૂજન કર્યું. પછી ઉજ્જૈનમાં રહેતા ધર્મરાજ સાથે ચંદ્રાના લગ્ન કર્યા. શુભ મુહૂર્તમાં આવતા લગ્નની તૈયારીઓ કરવા લાગી. મંત્રોચ્ચાર સાથે લગ્નની વિધિ શરૂ થઈ ગઈ. સપ્તપદીની વિધિની શરૂઆત થતાં જ ધર્મરાજ એકાએક મરણ પામ્યો. ત્યાં તો રોકકળ શરૂ થઈ ગઈ. સુમતી તો માથું કૂટવા લાગી. નાનેથી મોટા દરેકની આંખમાં આંસુ આવી ગયા. લગ્ન મંડપમાં શુભ અવસરને બદલે રોકકળ શરૂ થયો. ત્યારે સોમાએ કહ્યું, કલેશ ના કરો, પરમાત્મા જમાઈને હમણાં જ બેઠા કરશે. આમ કહીને તેણે જે અમાવસ્યાનું વ્રત કર્યું હતું તે વ્રતનું પુણ્ય ચંદ્રાને આપ્યું. એટલે તરત જ ધર્મરાજ બેઠા થયા અને રડતા હતા તે બધા જ હસવા લાગ્યા. લગ્નની વિધિ પૂરી થઈ પછી સોમા બધાની રજા લઈને પોતાને ઘેર જવા માટે તૈયાર થઈ. સોમાએ જ્યારે ચંદ્રાને અમાવસ્યાનું પુણ્ય આપ્યું ત્યારે તેને ત્યાં પણ તેનો પુત્ર મરણ પામ્યો. સોમાએ જ્યારે ચંદ્રાને અમાવસ્યાનું પુણ્ય આપ્યું ત્યારે તેને ત્યાં પણ તેનો પુત્ર મરણ પામ્યો. પછી એનો પતિ અને જમાઈ પણ મરણ પામ્યા. સોમા તો ઉતાવળે ઘેરે જતા હતા ત્યાં રસ્તામાં એક કપાસના ભારાવાળી ઘરડી ડોશી મળી. તે સોમાને કહેવા લાગી, બેન, મારા માથાનો ભાર તો જરા ઉતારો. ત્યારે સોમાએ કહ્યું, માડી, આજે તમારે અમાવસ્યાનું વ્રત છે, મારાથી કપાસનો ભારો ન અડકાય. ડોશીમાં તો આટલું કહીને આગળ ચાલતા થયા. એટલામાં મૂળાનો ભારો લઈને જતી એક બાઈ આવી. તેણે સોમાને કહ્યું, બેન, ઓ બેન, મારા માથા પરથી જરા ભાર તો ઉતારો, આપણે જરા બેસીને વાતો કરીએ. ત્યારે સોમાએ કહ્યું, ના રે ના બેન, મારે આજે અમાવસ્યાનું વ્રત છે, મારાથી મૂળા ન અડાય. આમ કહીને સોમા તો નદી પાસે ઉભેલા પીપળાના ઝાડ પાસે ગઈ. નદી પાસે જ પીપળાનું વૃક્ષ હતું.
ત્યાં જઈને વિષ્ણુ પૂજન કર્યું, 108 પરિક્રમા કરી અને આમ કરતા જ મરેલો પુત્ર અને પતિ જમાઈ બેઠા થયા. ચાલતા ચાલતા સોમા પોતાને ઘેરે આવી બધાને સાજા માજા જોઈને આનંદ પામ્યા. ત્યારે વહુએ એને પૂછ્યું, આ બધા મરેલા જીવતા કઈ રીતે થયા? ત્યારે સોમાએ કહ્યું, મેં ચંદ્રાને અમારા અમાવસ્યાનું પુણ્ય આપ્યું એટલે બધા મરી ગયા. રસ્તામાં હું કપાસને ન અડકી, મૂળાને ન અડકી, પીપળાના મૂળમાં વિષ્ણુ પૂજન કર્યું અને સાકરને હાથમાં લઈને 108 પરિક્રમા કરી. એથી આ બધા મૃત્યુ પામેલા જીવતા થયા. સોમા વહુઓને કહે છે કે હે વહુઓ, જો તમે પણ આ અમાવસ્યાનું વ્રત કરશો તો અખંડ સૌભાગ્યવતી થશો. સાસુમાની આ વાત સાંભળીને વહુઓ પણ આ અમાવસ્યાનું વ્રત કરવા લાગી અને વ્રતના પ્રભાવથી તે અખંડ સૌભાગ્યવતીને પ્રાપ્ત થઈ. તેના પુત્ર પૌત્રાદિ અર્થાત વંશવેલો પણ આગળ વધ્યો અને અંતે સ્વર્ગલોકને પ્રાપ્ત થયા. હે અમાવસ્યાના દેવતા ભગવાન શિવજી, હે નારાયણ, જેમ આપ સોમાને ફળ્યા તેવા આ વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. તો મિત્રો, આપણે સાંભળી સોમવતી અમાવસ્યાના મહાત્માની કથા, ઉપાય. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. સોમવતી અમાવસ્યાના દિવસે વ્રત રાખવાથી મૃત્યુયોગ, વંધ્યત્વ યોગ પણ મટી જાય છે. અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. પતિ પુત્ર દીર્ઘાયુ બને છે. આ વ્રત કરનારે રૂ અને મૂળાનો સ્પર્શ કરવો નહીં. ઉપવાસથી અગર એકટાણાથી વ્રત કરી શકાય છે અને વ્રત પૂર્ણ થાય એટલે તેનું ઉદ્ધાપન પણ કરાય છે, એટલે કે પારણ કરાય છે. દાન દક્ષિણા અપાય છે. જે આપણને કુદરતે આપ્યું હોય એ રીતે આપણે દાન ધર્માદો કરીને આ વ્રતની ઉજવણી કરી શકીએ છીએ. આજના દિવસે ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય અવશ્ય આપવું જોઈએ. પિતૃઓના પણ પિતૃ છે અને ગાયત્રી મંત્રનો જપ કરવો જોઈએ. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. મિત્રો, મને અંત સુધી સાંભળવા બદલ આપ સૌનો ધન્યવાદ. ચાલો ત્યારે ફરી મળીશું નવા વિડીયોમાં, આવા નવા ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.